જો વિચાર દ્વારા દૂર કરીએ તો તેને જ્ઞાન યોગ કહે. કારણ કે પ્રકૃતિથી આપણે માની લીધેલો, પણ એને દૂર કરવો હોય તો પેલા જ્ઞાન જોઈએ. તો જ્ઞાન કેવું જોઈએ? આ જે છે, જે દેખાય છે એ બધું મારું નથી, એને મારે વળગવાનું નથી, એ ઉપયોગ માટે છે. કોઈ એવું નથી કેતું કે તમે વસાવો નહીં, વસાવો, ઉપયોગ માટે લો. લાઈટ છે તો અંધારું હોય તો અજવાળું કરો. એટલા બધા આપણે બેઠા છે, એને અવાજ ના પહોંચે તો માઇક વાપરો, એની ના નથી, પણ એને વળગી રહેવાથી મજા ખરી નહીં. અરે આપણે નદી પાર કરીએ તો પણ નાવડાનો ઉપયોગ કરીએ છીએ. આ કાંઠેથી પેલે કાંઠે જવા માટે નાવડાનો ઉપયોગ કરીએ છીએ. પણ પછી નાવડું ખંભે મારીને આપણે કોઈને ઘેર જઈએ? નાવડું તો કાંઠે મૂકી દઈએ. તો ભાઈ આ ભાવ પાર કરવાનો છે, આ નાવડું છે, આનાથી તરવાનું છે, અને ભાવ પાર સામે કાંઠે જવાનું છે, પછી મૂકીને જવાનું છે આગળ. માણસ એમ કે છે કે આ વયોગ્ય એટલે મેં તો નાવડું જ મૂક્યું છે. આ મને ભાવ પાર તરવા માટે આપેલો દેહ, સ્થૂળ કાયા, સૂક્ષ્મ તો કદી મળતો નથી. આપણા 3 સ્વરૂપ છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ એક જ અહીંયા પડ્યું રહે છે. જે પંચભૂતિ કાયા અહીંથી લીધી અહીં મૂકીને આપણે નીકળી ગયા. તો આમાં દુઃખ લગાડવાનું કારણ ક્યાં રહ્યું? હવે જઈએ છીએ તો આ દેહ ભેગો નથી આવતો, તો પેલું આવવાનું ખરું? બાકીની કોઈ સ્થૂળ વસ્તુ પદાર્થ કોઈ આવવાની ખરી નહીં. પણ અંતકાળે મામેવ સ્મરણ, ભગવાને 18મા અધ્યાયની અંદર છેલ્લે એવું કીધું, અંતકાળે તું મારું સ્મરણ કહે. હવે આ મારું સ્મરણ કરે, આ કહેવા પાછળનો હેતુ શું ભગવાનનો? પેલો નિયમ છે કે જે જિંદગીમાં વધારે કર્યું હોય છે એ જ છેલ્લે યાદ આવશે. તો હા, મરતા હોય ને બાપાનો જીવ નથી જતો કે હજી કૈલી આવી નથી. હવે કૈલીમાં ભરાઈ ગયો તો રામ યાદ આવે નહીં. એટલે અંતકાળે જે મને વધારે મોહ અંદર હશે એ યાદ આવશે. આપણે તો કાયમ પેલો કો હાલતો તો દોયડું આવે અને જાય, દોયડું આવે અને જાય. તો એ છે ઓલા થારાના પથ્થરને કાપી નાખે, ત્યાં ખાંચા પડી જતા. એનો મતલબ શું થયો? કે મનમાં ગમે એ વસ્તુ ભરેલી હોય પણ સતત ભગવાનના જ્ઞાન આવે અને જાય, આવે અને જાય ને તો એ પથ્થર જેવું મન પણ કપાઈ જાય, ઓગળી જાય. અને એ હશે તો જ નામ લેવાય. અંતકાલે મામેવ સ્મરણ. બીજો તત્વજ્ઞાનમાં અર્થ છે એવું કર્મ કર કે અંતકાળે તારી રાહ જોવે ભગવાન, તારું સ્મરણ કરે. એટલે તો શિવજી મહાણમાં બેઠા, કપાલી કીધા, મુંડ માળા પહેરી, એટલે ખોપરીની માળા પહેરી. એનો અર્થ શું થયો? કે તારા ભેજામાં ભગવાનના વિચારો હશે તો ભગવાન રાહ જોઈને બેઠા છે સ્મશાનમાં કે મારો દીકરો આવે ને તો એની ખોપરી હું મારા ડોકમાં પહેરીને નાચું, નટવર. આ મહત્વનું છે. બીજું ભગવાને કીધું અંતકાલે મામેવ સ્મરણ, એવું જીવન જીવ. હવે અહીંથી છોકરાને અમેરિકા ભણવા મોકલો હોય, ત્યાં દારૂ પીને રેખડા કરે ને બાપાના પૈસા ઉડાડે તો બાપો ગરમ થાય કે ન થાય? ભલે 5 વર્ષના વિઝા લઈને ગયો છે ત્યાં સુધી બાપો કઈ કરી ન હોય, પણ પછી આવે પછી બાપો સજા કરે કે ન કરે? તું અહીંયા આય, તે મારી મિલકતને દાટ વાળ્યો છે તો એટલે બાપો એને પોતાની મિલકતમાંથી બરખાસ્ત કરે. અને ત્યાં ગોલ્ડ મેડાલિસ્ટ થઈને આવ્યો હોય તો બાપો એરોડ્રામ ઉપર હામો જાય કે ન જાય? તો ભગવાન આ જ કહેવા માંગે છે કે મેં તને સંસારમાં મોકલો છે, મોટો દીકરો બનાવીને મોકલો છે, મેનેજર કરીને મોકલો છે, બધી સગવડ આપી છે, અને છતાં મારો બેટો કે બધું ઊંધું કરે છે. તો આઈ પાછો હું જોઈ લઈ. હા, અને પછી જાય પાછા અહીંયા બીજા 60 વર્ષ 70 વર્ષના પૂરા થાય ને, અને પછી જાય એટલે શું કે ભગવાન કે 2 પગ દીધા હતા, 2 બોનસમાં લેતો જાય. હા હા, એ તો જેને હોપેલું એ કરશે. જ્ઞાન યોગ કહે છે. કારણ કે જ્ઞાન વિના, ભગવાનનું જ્ઞાન લીધા વિના ક્યારેય આપણે આ છોડી શકતા નથી.
એનું જ્ઞાન હોવું જોઈએ. અને એટલે જ અને જો તે જ સંબંધને પરહિતાર્થ કર્મ કરતા કરતા દૂર કરીએ તો તેને કર્મયોગ કહે છે. પરહિતાર્થ એટલે બીજાના હિત માટે. હવે બીજાનું જયારે હિત જોઈએ ને, આજે તો માણસની એવી બુદ્ધિ થઈ ગઈ છે ને, ખરેખર જોવા જઈએ ને એને આ જ્ઞાન મળ્યું નથી. જ્ઞાન નથી મળ્યું ને એટલે બાઇક લઈને રોડ માંથી આવતો હોય ને ગલ્લો આવે ને તો જ્યાં આવતો હોય ને ઉભો હોય ત્યાં પાર્ક કરી અને ગલ્લે વયો જાય. હવે વાહે આવવા વાળાને નીકળવું હોય ને તો પણ નડે. એ પારકાની ચિંતા કરતો નથી. આ બધા દુર્યોધનની કક્ષામાં આવે. પોતાનું હિત જોવે છે, બીજાનું હિત જોતો નથી. તે ભગવાન અહીંયા એવું કહે છે પરહિતાર્થ, બીજાનું હિત નથી. ઘણી વખત આપણે પેલા તો હું ઓલા પોળોમાં રહેતા ને બિચાર, તો પછી આ લોખંડની તો સીડીઓ નહોતી, લાકડાની સીડીઓ, 2 માળ 3 માળ હોય ને લાકડાની સીડીઓ. હવે રાતે 12 વાગે ફિલ્મ જોઈને આવે. ફિલ્મ જોઈને આવે એટલે પાછા 2-3 જણા હોય ને ધડ ધડ સડતા હોય. અને પાછા મોટી મોટી વાતો કરે, ઓલાને કેવો મૂકો માર્યો તો, નહીં કે સીધો એ કે એક મૂકો માર્યો 3જા માળે ચડાવી દીધો. આવી વાતો કરતા આવે. એલા તું ભાઈ આ 3 માળનાને ઉઠાડજો, આ બીજા હુતા એને હુવા દે. તારી ફિલ્મ જોઈ તો ભલે જોઈ, પણ એ પરહિત જોવે નહીં. હા, આલા મુંબઈમાં તો ઘણી વખત જાય ને તમારા બેટા આમ દાંતણ કરતા કરતા કોગળો કરે. હા, માથે પડે આપણે. એટલી લાયકાત હોતી નથી. પછી અમુક માણસો ડાયા હોય ને એ છત્રી લઈને નીકળે, બોલો ઉનાળામાં. હા, એ કે ક્યાં વરસાદ આવે તો કે હમણાં ઉપરથી કોગળો કાઢીએ. કપડા બગાડે, આ વાટાણે મસાલા વાળા બગાડે, નથી બગાડશે? જ્યાં જોવો ને ખૂણા બગાડે, પિચકારી મારી મારી. આ પરહિતાર્થ કોઈ દી વિચારતા નથી. બીજાનું ખરાબ કરવામાં જ આ માણસ સમજતા હોય. જ્યાં અહીંયા મૂતૈણી નથી, અહીં કોઈ પેશાબ કરવો નહીં, ત્યાં જઈને જ કરે. આપણા બધા ઊંધા જ છે. એ પણ આ જ્ઞાન નથી એટલે. અને એ જ્ઞાન આવે ને તો જ્ઞાન યોગ થાય અને પછી કર્મયોગ થાય. જ્ઞાન યોગ કે છે અને જો તે જ સંબંધને પરહિતાર્થ કર્મ કરતા કરતા દૂર કરીએ તો તેને કર્મયોગ કહે. પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ થતા જ યોગ એટલે પરમાત્મા સાથે નિત્ય સંબંધનો અનુભવ થાય. યોગનો અર્થ જ એ છે જોડાવું. શેનાથી જોડાવું? આત્માથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી જોડાવું. યજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ એટલે જોડાવું. યજ ટુ જોઈન. હવે જોડાવું યોગ. હવે યોગ 2 પ્રકારના છો. એક ઓલી કસરત જેવું કરીએ છીએ ને એને યોગ કહે છે, અને એક આ જેને આપણે જ્ઞાનથી જોડાઈ જઈએ એને પણ યોગ કે. મારા માટે કરવું એ યોગ નથી, એને કર્મ કહેવાય. કર્મ 3 પ્રકારના છે. એક બીજાના હિત માટે કરવું એ પરમાર્થ, એક પ્રભુ માટે કરવું એ કર્મયોગ, અને એક મારા માટે કરવું એ કર્મ. કર્મ પરમાર્થ કર્મ અને પ્રભુ કર્મ 3 થઈ ગયા ને. એક દુર્યોધન, એક કર્ણ અને એક અર્જુન. આ 3 થયા ને મહાભારતના 3 પાત્ર. અર્જુન હતો એ ભગવાન માટે કર્મ કરતો, મારે કઈ જોઈતું નથી તો ભગવાન કે મારા માટે કે. દુર્યોધન પોતા માટે કરતો હતો, બીજાનું સારું થાય ખરાબ થાય મારું થવું જોઈએ, આ દુર્યોધન. અને કર્ણ હતો એ હારા હાહતાનો વિચાર કર્યા વિના બીજા માટે કર્મ કર્યું, એને પોતા માટે કોઈ કર્મ કર્યું નથી. છેલ્લે મરતી વખતે કર્ણએ પૂછ્યું તું ભગવાનને, અંતકાલે ભગવાનને પૂછ્યું, પ્રભુ મેં તો કોઈ પાપ કર્યું નથી તો મને કેમ આવી સજા, મને કેમ આવું ભોગવવું પડ્યું? ત્યારે ભગવાને કીધું તું કે હારું હાહતું જોયા વિના બીજાના કામમાં આવ્યો છો, એટલે એના પાપનો ભાગીદાર તું થયો છે. એટલે આપણે ધ્યાન રાખવાનું. આપણને એમ લાગે ને કે હું તો પરમાર્થ કરું, ના, સારું હોય તો જ કરવું, ખરાબ માટે કરાય નહીં. કોઈ પાપ કરતો હોય તો એને સહકાર અપાય નહીં, નહીતર આપણે એના ભાગીદાર થઈ. આપણે વાર છે 5 મિનિટની, 2-5 મિનિટ હર્ષદભાઈ બોલશે અને પછી આપણે પ્રસાદ લઈશું. બરાબર છે? રામચંદ્ર ભગવાન